પાટણ જિલ્લા કોંગ્રેસમાં ભડકો। પાટણમાં ધારાસભ્ય અનુસૂચિત જાતિ મહિલા મોરચાના ચેરમેન સામે આવ્યા। અનુસૂચિત જાતિ મહિલા મોરચાના ચેરમેન જયા શાહે ગંભીર આરોપ લગાવ્યો। કિરીટ પટેલ પર ગેરવર્તનનો જયા શાહે આરોપ લગાવ્યો। હિતેન્દ્ર પીઠડિયા મુદ્દે કિરીટ પટેલે ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો। હિતેન્દ્ર પીઠડિયા પાટણ આવે તો માર મારીશું તેવી પણ ધમકી આપવામાં આવી। હિતેન્દ્ર પીઠડિયાને ધારાસભ્ય કિરીટ પટેલે ફૂટેલી તોપ કહેવાનો પણ જયા શાહે આરોપ લગાવ્યો। હિતેન્દ્ર પીઠડિયાની વરણીને લઈ અને કોંગ્રેસમાં ભડકો થયો હતો। હિતેન્દ્ર પીઠડિયાને કોંગ્રેસે અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બનાવ્યા છે, ત્યારે અનુસૂચિત જાતિ મોરચાના કાર્યક્રમમાં પીઠડિયા જવાના છે પાટણ। જયા શાહે કિરીટ પટેલને ધમકીને પગલે પ્રશાસનને રજૂઆત કરી। હિતેન્દ્ર પીઠડિયા સાથે પાટણમાં કંઈક થયું તો પ્રશાસન રહેશે જવાબદાર, તેવું પણ જયા શાહે કહ્યું છે। ત્યારે કિરીટભાઈએ મને ઉશ્કેરાઈને એવું કહ્યું કે હું આપને કોઈ પણ મદદ કરવાનો નથી, કોઈ નામ આપવાનો નથી અને મદદ પણ નહીં કરું, સાથે સાથે કોઈ મીટિંગમાં પણ નહીં આવું। ત્યારે મેં એમ કહ્યું કે સાહેબ આવું કેમ આપે કહી રહ્યા છો? કદાચ હોઈ શકે કોંગ્રેસની અંદર કોઈ વ્યક્તિ સાથે તમારા મતભેદ થયું હોય, પરંતુ મતભેદ તો ના જ રખાય। ત્યારે કિરીટભાઈએ મને ઉશ્કેરાઈને એવી ગેરબંધારણીય ભાષામાં એવી વાત કરી કે ઉપરના જે વ્યક્તિઓ છે એ ઉપરની બધી ફૂટેલી ટોપો છે અને એમાં પણ આ તમારા હિતેન્દ્ર પીઠડિયા એ ફૂટેલી ટોપ છે। ગઈ વખતે તો મેં એને જતો કર્યો હતો કે પાટણ આવી ત્યારે, પણ હવે પાટણની અંદર કોઈ પણ મિટિંગની અંદર એ હાજરી આપશે તો હું એને મારીશ। અમારા આ બંને આદરણીય સિનિયરો કે અમારા અનુસૂચિત જાતિના ચેરમેન આદરણીય હિતેન્દ્રભાઈ પીઠડિયા તેમજ અમારા વડગામના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણી બંને પધારવાના હોવાથી અમને એ ભય છે અને ભીતિ છે। કેમ કે જે આ કિરીટભાઈ ધારાસભ્યએ જે અભદ્ર ભાષાની અંદર વાત કરી છે એને હું સખત શબ્દમાં વખોડી દઉં છું કે એ ધારાસભ્ય હોવા છતાં પણ એમને નથી સોંપતી અથવા તો કાયદાની બંધારણની અંદર હોવા છતાં ગેરબંધારણીય વાતો કરી અને કોઈના દલિત સમાજના એક આગેવાનના મારવાની વારંવાર વાત કરે તો એ કેટલું યોગ્ય છે? કોઈ પણ કાકરીચારો થશે અથવા તો કોઈ પણ અનિચ્છનીય બનાવ બનશે તો એ પ્રશાસને જોવાની જરૂર છે। સાથે કોઈ પણ એવું કાર્ય બને કે કિરીટભાઈ દ્વારા અથવા તો એમના કોઈ વ્યક્તિઓ દ્વારા કઈ અનિચ્છનીય બનાવ બનશે તો એ માત્ર ને માત્ર જવાબદાર પ્રશાસન રહેશે। તો કિરીટ પટેલ પર ગેરવર્તનનો જયા શાહે આરોપ લગાવ્યો છે। અનુસૂચિત જાતિ મહિલા મોરચાના ચેરમેન છે જયા શાહ, જેમને કિરીટ પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ઉપર તેમને ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું હિતેન્દ્ર પીઠડિયા જો પાટણ આવે તો તેમને મારવાની ધમકી આપવામાં આવી છે। હિતેન્દ્ર પીઠડિયાને ધારાસભ્ય કિરીટ પટેલે ફૂટેલી તોપ કહેવાનો પણ જયા શાહે આરોપ લગાવ્યો છે। હિતેન્દ્ર પીઠડિયાની વરણીને લઈ અને કોંગ્રેસમાં ભડકો થયો અને ત્યારબાદ કિરીટ પટેલ પર આરોપ લાગી રહ્યા છે। અનુસૂચિત જાતિ મહિલા મોરચાના ચેરમેન જયા શાહે કિરીટ પટેલ પર આ ગંભીર આરોપો લગાવ્યા છે। હિતેન્દ્ર પીઠડિયાની જ્યારે વરણી કરવામાં આવી છે તેને લઈ અને આ આખોય વિવાદ શરૂ થયો છે। હિતેન્દ્ર પીઠડિયાને કોંગ્રેસે અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બનાવ્યા છે, તેને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। અનુસૂચિત જાતિ મોરચાના કાર્યક્રમમાં પીઠડિયા પાટણ જવાના છે, ત્યારે તેમને મારવાની ધમકી કિરીટ પટેલે આપી છે તે પ્રકારનો આરોપ જયા શાહ લગાવી રહ્યા છે। જયા શાહે કિરીટ પટેલની ધમકીને લઈ અને પ્રશાસનને પણ રજૂઆત કરી છે। હિતેન્દ્ર પીઠડિયા સાથે પાટણમાં કંઈ પણ થયું તો પ્રશાસન જવાબદાર રહેશે તેવી પણ વાત જયા શાહે કરી છે। તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ જેમની ઉપર આ આરોપો લગાવ્યા છે, અનુસૂચિત જાતિ મહિલા મોરચાના ચેરમેન જયા શાહે અનુસૂચિત જાતિ મહિલા મોરચાના ચેરમેન જયા શાહે કહ્યું છે કે હિતેન્દ્ર પીઠડિયા મુદ્દે કિરીટ પટેલે ધમકી આપી છે। હિતેન્દ્ર પીઠડિયા પાટણ આવે તો તેમને મારવાની ધમકી આપવામાં આવી છે। હિતેન્દ્ર પીઠડિયાની વરણીને લઈ અને પાટણ કોંગ્રેસમાં ભડકો થયો હતો। હિતેન્દ્ર પીઠડિયાને કોંગ્રેસે અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બનાવ્યા છે, ત્યારે તેમને લઈ અને સમગ્ર વિવાદ શરૂ થયો છે। અનુસૂચિત જાતિ મોરચાના કાર્યક્રમમાં પીઠડિયા પાટણ જવાના છે, ત્યારે જો તેઓ પાટણમાં પગ મૂકશે તો તેમને મારવામાં આવશે તે પ્રકારની ધમકી કિરીટ પટેલે આપી છે, તેવો આરોપ જયા શાહ લગાવી રહ્યા છે।